હર હર મહાદેવ. શું તમે જાણો છો પોતાના પિતાના યજ્ઞમાં જ સતી માતાએ પોતાનું જીવન કેમ ત્યાગ્યું? તો આજે આપણે શ્રી શિવ મહાપુરાણના રુદ્ર સંહિતાના સતીખંડમાં પૂર્ણ કથાનું શ્રવણ કરીશું. શિવ પાર્વતીનો વિહાર અધ્યાય 22. બ્રહ્મા બોલ્યા, વર્ષા ઋતુમાં મહાદેવ કૈલાસ પર્વતના એક શિખર ઉપર બેઠા હતા. તેવામાં સતીએ નીચે પ્રમાણે પ્રશ્ન કર્યો: હે દેવોના દેવ, હે મારા પ્રાણ વલ્લભ, આ પરમ દુઃસહ વર્ષાકાળ આવેલો છે. મેઘો દસે દિશાઓમાં છવાઈ રહેલા છે. આ ઋતુ વિરહીઓને દુઃખ આપનારી છે, કારણ કે દિવસે સૂર્યનો પ્રકાશ હોતો નથી તથા રાત્રિમાં ચંદ્ર હોતો નથી. હે શંકર, વાયુ વડે પ્રેરિત થયેલ મોટા મોટા વૃક્ષો કામીઓને સુખ આપનારા છે. મેઘોને લીધે ઉત્સુક ચાતકોનો મધુર ધ્વનિ સંભળાઈ રહેલ છે. આ વિષમકાળે કાગડા તથા મયુરો પણ શબ્દો કરી રહ્યા છે. હે પિનાકી, મને મેઘથી અત્યંત ડર લાગી રહેલ છે, માટે હું આપને કહું છું કે રહેવા માટે કંઈક પ્રબંધ કરો. દાક્ષાયણીની વિનંતી સાંભળી શંકર હસ્યા તથા તેના મસ્તક પર રહેલ અર્ધચંદ્રના પ્રકાશથી તે સ્થાન પ્રકાશવાળું થઈ ગયું. પરમેશ્વર હસીને બોલ્યા: હે પ્રિયે, વર્ષાકાળમાં પણ હિમાલયના શિખર નીચે મેઘો ભ્રમણ કરી રહેલા છે. વળી કૈલાસના નીચે જ મેઘો રહેલા છે, પણ તેઓ કદાપી ઉપર જતા નથી. હિમાલય પર્વત પર સુવર્ણ સરખી પાંખવાળા અનિલવૃંદ નામના પક્ષીઓનો સમૂહ પોતાની ઊંચે ઊંચે મધુર શબ્દથી તમારી ઈચ્છા અનુસાર વિહારના કૌતુકનું ગાન કરશે. ત્યાં સિદ્ધોની સ્ત્રીઓ અનેક પ્રકારના ફળ આદિ લાવી તમારી સામે આવી ઊભી રહેશે. નાગકન્યા, પર્વતકન્યા સુંદર સુંદર વચન કહી તમને સહાય કરશે. જળથી ભરપૂર શીતળતાવાળા તથા સેંકડો કમલિનીવાળા તળાવો અચળરાજ હિમાલય પર આવેલા છે. કામનાને આપનારા કલ્પવૃક્ષ ગોવ્રજમાં આવેલ છે. અહીંના હિંસક જીવો સઘળા શાંત છે. આ સ્થળ મુનિ તથા યતિઓથી યુક્ત છે. કુમકુમાદિ ગંધથી સર્વ સ્થળે તે વ્યાપ્ત છે. કામદેવ, સારસ તથા ચક્રવાકીથી આ સ્થળ શોભી રહેલ છે. ઇન્દ્ર, કુબેર, યમ, વરુણ, અગ્નિ તથા કોણપતિ પવનથી તે સ્થળ સેવાયેલું છે. આ કૈલાસ શિખર અત્યંત શોભાયમાન છે. મેરુ પર્વત પર સર્વદેવો નિવાસ કરે છે. તે રંભા, શચી તથા મેનકા આદિ અપ્સરાઓથી સેવાયેલ છે. જો તમે ત્યાં જશો તો સખીઓથી ઉયુક્ત તથા અપ્સરાના ગણોથી શોભાયમાન શચીદેવી તમને નિત્ય સહાય કરશે. કૈલાશ કુબેરની પુરીથી પણ ઉપરના ભાગમાં આવેલ છે. ત્યાંની ગુફાઓમાં બ્રહ્મકન્યાઓ સુંદર ગાન કરી રહી છે. શું તમે ત્યાં રહેવા ઈચ્છો છો? હે દેવી, આ સ્થળે જ્યાં તમારા મનમાં ઈચ્છા હોય તે વૃક્ષાદિવાળું સ્થાન મને બતાવો. તે સ્થાન હું આપને માટે રહેવાયુક્ત કરું. સતી બોલ્યા: આપ સહિત મારી હિમાલયમાં નિવાસ કરવાની ઈચ્છા છે. સતીના આ વચન સાંભળી મોહ પામેલ શંકર હિમાલયના ઊંચા શિખર પર પાર્વતીને લઈ ગયા. વિદ્યાધરી દેવી તથા કિન્નરીઓના વિહારયુક્ત સ્ત્રી તથા કન્યાઓથી સેવિત આ સ્થળ દેવોએ નિર્માણ કરેલ વાવોથી શોભાયમાન છે. સ્વર્ગની સમાન આ સ્થળે મહાદેવે સતી સાથે પરમ પ્રસન્નતાથી દેવોના 10,000 વર્ષ સુધી વિહાર કર્યો. કેટલીક વાર પૃથ્વીના અનેક દ્વીપો તથા દિવ્ય ઉદ્યાનોમાં પૃથ્વી પર ફરતા ફરતા સતી સહિત શિવ રમણ કરતા હતા. પરસ્પર એકબીજા પરના અનુરાગને લીધે શિવ તથા કાલી ભાવરૂપી જળનું સિંચન કરી પ્રેમરૂપી વૃક્ષની વૃદ્ધિ કરવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં શિવ પાર્વતીનો વિહાર નામનો 22મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 23. ભક્તિ નિરૂપણ. બ્રહ્મા બોલ્યા: આ રીતે સતી શંકર સાથે વિહાર કરી અત્યંત સંતોષને પામ્યા તથા ત્યારબાદ કામથી તેઓ વિરક્ત થયા. એક સમયે એકાંતે તેઓ સુખમાં બેઠા હતા. સતી બોલ્યા: હે દેવાધિદેવ, તમો રજ, તમ
તથા સતથી પર છો. આપ નિર્ગુણ સ્વરૂપે છો, છતાં સગુણના સાક્ષી રૂપે છો. મને ધન્ય છે, કારણ વિહારશીલ એવા આપની હું પત્ની થઈ છું. હે નાથ, આપે મારી સાથે ઘણો સમય સુધી વિહાર કર્યો. હે મહેશાન, હવે મારું મન નિવૃત્ત થઈ ગયું છે. હવે સુખને આપનારા પરમ તત્વ મને કહો. જ્યારે સતીએ શ્રેષ્ઠ ભક્તિથી શંકરને આ પ્રમાણે પૂછ્યું ત્યારે શિવ બોલ્યા, હે દાક્ષાયણી, હે મહેશ્વરી, સાંભળો. પરમ તત્વને જાણ્યા પછી અનુરાગી જીવ મુક્ત થાય છે. હે પરમેશ્વરી, તમે વિજ્ઞાનને જ પરમ તત્વ જાણો. ત્રણેય લોકમાં આ તત્વ દુર્લભ છે. ભક્તિ વિજ્ઞાનની માતારૂપ છે. ભક્તિ પણ મારી કૃપાથી સુલભ છે. ભક્તિ 9 પ્રકારની છે. ભક્તિ તથા જ્ઞાનમાં કશો ભેદ નથી. ભક્તિ સાથે વિરોધ કરનારને કદી વિજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. હે દેવી, હું ભક્તિને સદા આધીન છું. હે દેવી, સગુણ તથા નિર્ગુણના ભેદ વડે ભક્તિ 2 પ્રકારની છે. તેમાં પ્રથમ શ્રેષ્ઠ તથા બીજી અવર છે. નૈષ્ટિકી ભક્તિ 6 પ્રકારની છે તથા અનૈષ્ટિકી 1 જ પ્રકારની છે. હે પ્રિયે, આ બેઉના અંગો 9 પ્રકારના છે. શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ, સેવન, દાસ્યપણું, અર્ચન તથા સદા વંદન કરવું, સખ્યતા તથા આત્મસમર્પણ. આ રીતે 9 અંગો વિદ્વાનોએ કહ્યા છે. કથા આદિમાં સ્થિર આસને બેસી કથાનું પાન કરવું, આનું નામ શ્રવણ કહેવાય છે. મારા જન્મ તથા કર્મનો પ્રીતિથી ઉચ્ચાર કરવો, આનું નામ કીર્તન છે. અરુણોદયથી આરંભ કરી સેવા સમયે સર્વદા નિર્ભય થઈ સ્મરણ કરવું, આનું નામ સ્મરણ છે. સદા સેવાને અનુકૂળ થઈ પોતાની ઇન્દ્રિયોને ભગવત સેવામાં લગાડવી, હૃદયથી તેને અમૃતનો ભોગ ધરવો તથા તેનું પ્રિય ચિંતન કર્યા કરવું, આનું નામ દાસ્ય છે. 16 પ્રકારે મારું પૂજન કરવું, પાદ્ય તથા અર્ધ્ય મને આપવા, આનું નામ અર્ચન છે. મન, વચન તથા કર્મ વડે મંત્રોચ્ચાર તથા ધ્યાન કરવું તથા 8 અંગ વડે ભૂમિનો સ્પર્શ કરવો, આનું નામ વંદન છે. મંગળ તથા અમંગળ જે કાંઈ ઈશ્વર મારે માટે કરે છે તે સર્વ મંગળકારક છે, આવો જે વિશ્વાસ છે તે મિત્રતાનું લક્ષણ છે. પ્રીતિ વડે સર્વદેહ આદિ તેને નિર્વાહ અર્થે અર્પણ કરી દેવા, પોતાને શૂન્ય રૂપે માનવું, આનું નામ આત્મસમર્પણ છે. જ્ઞાનને ઉત્પન્ન કરનારી મારી ભક્તિના ઉપાંગો તો અનેક છે. મારી ભક્તિ જ્ઞાન તથા વૈરાગ્યને ઉત્પન્ન કરનારી છે. તેને મુક્તિ દાસી રૂપે થઈ રહી છે. હે પ્રિયે, જેના ચિત્તમાં ભક્તિ હોય છે તે સર્વદા મને પ્રિય હોય છે. હે દેવેશી, 4 યુગમાં ભક્તિ પ્રધાન છે, પણ કળિયુગમાં વિશેષ છે. ભક્તોના વિઘ્નને હરનારો હું, જે તેના વિઘ્નને કરનારા છે તેના શત્રુ રૂપે થાઉં છું, એમાં સંદેહ નથી. દક્ષ કન્યા સતી આ રીતે ભક્તિનું મહાત્મય સાંભળી અત્યંત પ્રસન્ન થયા તથા પ્રણામ કર્યા. ફરી ભક્તિ સંબંધી તેઓ પૂછવા લાગ્યા. શિવ સતી ઉપર અત્યંત પ્રસન્ન થયા તથા જીવોના ઉદ્ધાર માટે પરમ ભક્તિથી તેનું વર્ણન કરવા લાગ્યા. દેવશંકરે ઇતિહાસ તથા ભક્તિનું મહાત્મા વર્ણવી બતાવ્યું. વર્ણાશ્રમ ધર્મકથા તથા રાજધર્મકથા, પુત્ર તથા સ્ત્રી ધર્મનું મહાત્મય, વર્ણાશ્રમના અવિનાશી ધર્મ તથા જીવના ઉદ્ધાર કરનારા વૈદ્યક તથા જ્યોતિષશાસ્ત્રનું વર્ણન કર્યું. સામુદ્રિક શાસ્ત્ર તથા બીજા પણ શાસ્ત્રો વર્ણન કર્યા. હિમાલય પર્વત પર અનેક પ્રકારે તેઓ ક્રીડા કરવા લાગ્યા તથા બેઉ પર બ્રહ્મ સ્વરૂપ શિવ તથા શિવા અન્ય સ્થળમાં વિહાર કરવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં ભક્તિ નિરૂપણ નામનો 23મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 24. સતીએ કરેલ રામની પરીક્ષા. નારદ બોલ્યા, હે બ્રહ્મન, આપે અમોને શિવા તથા શિવના પરમ સુંદર યશનું શ્રવણ કરાવ્યું. આ જ પ્રમાણે હવે ત્યાં રહી શિવ તથા પાર્વતીએ શું ચરિત્ર કર્યા. બ્રહ્મા બોલ્યા, હે મુનિ, લીલા કરવા માટે સંસારના ક્રમ પ્રમાણે શિવા તથા શિવ ફરતા હતા.
એક સમયે શંકર સતી સહિત વૃષભ પર સવાર થઈ ત્રણેય ભુવનમાં ફરતા ફરતા પૃથ્વી પર દંડકારણ્યમાં આવ્યા. તે સમયે શિવે રામ તથા લક્ષ્મણને ત્યાં સ્થાને જોયા. છળ કરી રાવણે હરણ કરાયેલ જાનકીની તેઓ શોધ કરતા હતા. તે સમયે રામચંદ્ર હા સીતે એમ કહી વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. તેઓ જાનકીને શોધી રહ્યા હતા. લક્ષ્મણ સહિત રામને જોઈ શંકરે તેમને પ્રણામ કર્યા. જય થાઓ એમ ઉચ્ચાર કરી બીજી ક્ષણે પોતાનું દર્શન આપ્યું. ત્યારે સતી બોલ્યા, હે દેવાધિદેવ, આપને હરિ તથા બ્રહ્માદિ દેવો સર્વદા સેવન કરે છે. હે નાથ, વિરહથી વ્યાકુળ આકૃતિવાળા બે પુરુષ કોણ છે? આપ ભક્તની માફક તેમના પર કેવી રીતે પ્રસન્ન થયા? હે નાથ, આપ મારા સંદેહને દૂર કરો. શિવ બોલ્યા, હે સતી, હું કહું છું તે તમે સાંભળો. સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલ મહાપ્રાજ્ઞ તથા દશરથના તેઓ પુત્ર છે. ગૌરવર્ણવાળો જે નાનો ભાઈ છે તે વીર સંમત શેષ રૂપે છે. જ્યેષ્ઠ એવા રામ પૂર્ણાંશ રૂપે, ઉપદ્રવથી રહિત રૂપે તથા વિષ્ણુ સ્વરૂપે છે. આ ભૂમિ પર સાધુની રક્ષા કરવા માટે તેમણે અવતાર લીધેલો છે. શિવનું આ વચન સાંભળી સતીના મનમાં વિશ્વાસ આવ્યો નહીં. શિવ બોલ્યા, હે દેવી, મારું વચન સાંભળો. જો તમારા મનમાં વિશ્વાસ ન આવતો હોય તો તમારી બુદ્ધિથી રામચંદ્રની પરીક્ષા કરો. શિવની આજ્ઞાથી ઈશ્વરી સતી ત્યાં જઈ વિચાર કરવા લાગ્યા કે હું આ વનચારી રામની પરીક્ષા કેવી રીતે કરું? હું સીતાનું રૂપ ધારણ કરી રામની સમીપ જાઉં. જો તેઓ રામ જ હશે તો મારી વાતને સર્વ રીતે જાણી જશે. આ રીતે સીતાનું રૂપ ધારણ કરી તેઓ રામની સમીપ ગયા તથા મોહપરાયણ થઈ પરીક્ષાની ઈચ્છા કરી. રામચંદ્રજી બોલ્યા, હે સતી, આપને પ્રણામ છે. પ્રેમથી આપ મને કહો કે શંકર હાલમાં ક્યાં છે? પતિ વિના એકલા તમે વનમાં કેમ આવેલા છો? હે સતી, તમે તમારું પોતાનું રૂપ છોડી દઈ આ રૂપ કેમ ધારણ કર્યું છે? હે દેવી, મારા ઉપર કૃપા કરી આનું કારણ કહો. રામચંદ્રજીના વચન સાંભળી સતી અત્યંત ચકિત થઈ ગયા તથા શિવના વચનનું સ્મરણ કરી અત્યંત લજ્જિત થઈ ગયા. શિવનું સ્મરણ કરી સતી બોલ્યા, હે રાઘવ, તેમની આજ્ઞાથી હું આપની પરીક્ષા લેવા આવી હતી. હે રામ, આપની પ્રભુતાને જોઈ આપને હવે મેં સાક્ષાત વિષ્ણુ જાણ્યા. હું સંદેહથી રહિત થઈ છું. તેમ છતાં મારે આપને જે કહેવું છે તે સાંભળો. આપ મને ખરેખર કહો કે શિવે આપને પ્રણામ કેમ કર્યા? સતીના વચન સાંભળી રામચંદ્રના નેત્ર હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયા. તેમણે મનમાં શંકરનું સ્મરણ કર્યું તથા હૃદયમાં અત્યંત પ્રેમ ઉત્પન્ન થયો. હે મુનિ, સતીની આજ્ઞા વિના શિવની સમીપ તેઓ ગયા નહીં તથા તેમના મહિમાનું વર્ણન કરવા રામચંદ્ર સતીને કહેવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં સતીએ રામની કરેલ પરીક્ષા નામનો 24મો અધ્યાય. અત્રે શ્રી હરિ. અધ્યાય 25. સતીને થયેલો વિયોગ. રામચંદ્ર બોલ્યા, હે દેવી, પરમ કલ્યાણકારી શંકરે એક સમયે પ્રથમ પર પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવ્યા હતા. તેની પાસે એક મોટી મનોહર ગૌશાળા બનાવી તથા એક અત્યંત મનોહર સિંહાસન બનાવ્યું. અદ્ભુત તથા પરમ મનોહર છત્ર પણ શિવે વિશ્વકર્મા પાસે ગણેશને માટે બનાવ્યો. ઇન્દ્રાદિ સર્વદેવોને બોલાવ્યા તેમજ ઘણો સિદ્ધો, ગંધર્વો તથા નાગાદિ સર્વને બોલાવ્યા. વીણા, મૃદંગ આદિ અનેક પ્રકારના વાજાઓ વગાડવામાં આવ્યા હતા. વળી ગાયનાચાર્યોને બોલાવી ઉત્સવ કરાવ્યો હતો. અત્યંત પ્રેમથી વૈકુંઠમાંથી શ્રીહરિને બોલાવવામાં આવ્યા. હે દેવી, હરિની ભક્તિ જોઈ શ્રી શંકર અત્યંત પ્રસન્ન થયા. પછી શ્રેષ્ઠ મુહૂર્તમાં મહાદેવે શ્રેષ્ઠ સિંહાસન ઉપર હરિને બેસાડી તેમને ભૂષણો પહેરાવવામાં આવ્યા. કૌતુકરૂપ મંગળ કરી તેના મસ્તક પર મુગુટ બાંધ્યો તથા બ્રહ્માંડરૂપી મંડપમાં શંકરે પોતે તેને અભિષેક કર્યો. પરમેશ્વર વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. હે લોકેશ, આપ તથા સર્વ લોકો સાંભળો. આજથી બીજા તો શું, મારે હરિ વંદનીય છે. હે તાત, સર્વદેવો સહિત તમે આ હરિને પ્રણામ કરો તથા વેદ પણ મારી આજ્ઞાથી આ હરિનું યશ વર્ણન કરશે
તમે યુદ્ધમાં અજય થશો તથા કેટલી વાર મને પણ અજય રૂપે થશો. મારાથી અપાયેલ 3 શક્તિઓને તમે ગ્રહણ કરો. તમે અનેક લીલાને કરનારા તથા 3 ભુવનમાં પ્રતાપી થશો. હે વિષ્ણુ, જે આપની સાથે દ્વેષ કરશે તેને હું અવશ્ય શિક્ષા કરીશ. હે વિષ્ણુ, આપના ભક્તને હું અવશ્ય નિર્વાણ પદ આપીશ. હે હરિ, તમે સાક્ષાત મારા જ રૂપ છો. આ વિધાતા મારી દક્ષિણ ભુજા છે. તમે વિધાતાના ઉત્પાદક તથા રક્ષક પણ થશો. મારું હૃદય જે રુદ્ર છે તે સાક્ષાત હું જ છું. આ રુદ્ર તમારાથી તથા બ્રહ્માદિથી પૂજ્ય થશે એમાં સંદેહ નથી. અહીં રહીને તમે સર્વ જગતનું પાલન કરો. વળી અનેક અવતાર ધારણ કરી તમે અનેક લીલાઓ કરો. મારા લોકમાં તમારું આ સ્થાન ગોલોક એવા નામથી પ્રસિદ્ધ થશે. હે વિષ્ણુ, તમારો જે અવતાર પૃથ્વી પર રક્ષારૂપે થશે તે અવતારોનું દર્શન મારા ભક્તો, જેઓ મારા વરદાનથી પ્રસન્ન થયા છે, તેઓ અવશ્ય કરશે. આ રીતે શંકર પાસેથી વિષ્ણુએ અખંડ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું તથા કૈલાસમાં શિવ ઉમા સહિત ક્રીડા કરવા લાગ્યા. તે સમયે કમળાપતિએ પણ ગોપનો વેશ ધારણ કર્યો તથા ગોપ, ગોપી તેમજ ગાયના રક્ષક રૂપે થઈ ત્યાં પોતે નિવાસ કરવા લાગ્યા. વિષ્ણુ સર્વ જગતનું પાલન કરવા લાગ્યા તથા શિવની આજ્ઞાથી 4 પ્રકારે અવતાર ધારણ કર્યો છે. હું રામ, બીજો ભરત, ત્રીજો લક્ષ્મણ તથા ચોથો શત્રુઘ્ન. હે દેવી, મારી સીતા નામની ભાર્યા કોઈ નિશાચર હરી ગયો છે. હું વિયોગી થઈ ભાઈ સહિત તેને વનમાં ખોડું છું. હે માતા સતી, હવે મેં આપનું દર્શન મેળવ્યું છે તો સદા સર્વદા કુશળ થશે. સતીને પ્રણામ કરી તથા તેની આજ્ઞા મેળવી વનમાં રઘુનાથજી વિચરવા લાગ્યા. સતી તેમને શિવના ભક્ત જાણી હૃદયમાં પ્રશંસા કરવા લાગ્યા. મનમાં પોતાના કર્મનું સ્મરણ કરી તેમને અત્યંત શોક થયો. દેવી વિચારવા લાગ્યા કે હવે શિવની સમીપ જઈ હું ઉત્તર શું દઈશ. સતી મનોમન પસ્તાવવા લાગ્યા. શિવ પ્રેમથી બોલ્યા, કહો, તમોએ કેવી રીતે પરીક્ષા કરી? સતીએ કહ્યું કે કાંઈ પણ પરીક્ષા લીધી નથી. શિવે ધ્યાન વડે સઘળું ચરિત્ર જાણી લીધું. શિવે મનમાં કહ્યું, જો હું દક્ષની કન્યા સાથે પૂર્વની માફક સ્નેહ કરીશ તો લોકોની લીલાને અનુસરણ કરનારી મારી પ્રતિજ્ઞાનો ભંગ થઈ જશે. બ્રહ્મા બોલ્યા, શંકરે પોતાની પ્રતિજ્ઞા છોડી નહીં તથા અનેક પ્રકારે હૃદયમાં વિચાર કરી સતીનો ત્યાગ કર્યો. માર્ગમાં આકાશવાણી થઈ, જે સતીએ સાંભળી. હે પરમેશાન, હે મહાયોગી, આપને ધન્ય છે. આપની સમાન 3 લોકમાં કોઈ પ્રતિજ્ઞાની રક્ષા કરી શકતું નથી. આ આકાશવાણી સાંભળી સતી શિવને પૂછવા લાગ્યા કે હે નાથ, આપે કયું પ્રણ કર્યું છે તે મને કહો. શિવે પોતાની પ્રતિજ્ઞાને કહી નહીં. સતીએ પ્રાણ પ્યારા પોતાના શંકરનું ધ્યાન કરી પોતાના ત્યાગ સંબંધી સર્વ વિષય જાણી લીધો. સતી અત્યંત શોક કરવા લાગ્યા. શિવે તેમનું મન પ્રસન્ન કરવા અનેક કથા કહી. આ રીતે અનેક કથા કહેતા કહેતા સતી સાથે તેઓ કૈલાસ પહોંચ્યા તથા ત્યાં રહી સમાધિ લગાડી પોતાના નીચ સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરે સમાધિનો ત્યાગ કર્યો ત્યારે સતી તેમની પાસે ગયા. શંકરે તેમને પોતાની સન્મુખ આસન આપ્યું. હે મુનિજનો, આ રીતે શિવ તથા શિવા બેઉ પોતાની ઈચ્છાથી ચરિત્ર લીલા કરે છે. સતી તથા શિવ વાણી તથા અર્થ સમાન મળેલા છે. તો પછી તેમના વિયોગની સંભાવના કેવી રીતે? જે કંઈ તેમની ઈચ્છા હોય છે તે જ થાય છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં સતીને થયેલો વિયોગ નામનો 25મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 26. દક્ષ વડે શંકરની નિંદા. બ્રહ્મા બોલ્યા, પૂર્વે એકવાર પ્રયાગરાજમાં સઘળા મુનિઓ એકઠા થયા તથા ત્યાં એક મહાન યજ્ઞ કરવામાં આવ્યો. ત્યાં સિદ્ધો, પરમ ઋષિઓ, સુર ઋષિઓ, સનકાદિકો, પ્રજાપતિઓ તથા બ્રહ્મજ્ઞાની દેવો એકઠા થયા હતા. હું પણ મારા પરિવાર સહિત ત્યાં ગયો હતો. તે સમયે ભવાનીપતિ રુદ્ર પણ પોતાના ગણોને સાથે લઈ ત્યાં આવ્યા હતા. શિવને જોતા જ સઘળા સિદ્ધો, દેવો, ઋષિઓ તથા મુનિઓ તેમને પ્રભુ માની પ્રણામ કરવા લાગ્યા. હું પણ ભક્તિથી તેમની સ્તુતિ કરવા લાગ્યો. આ સમયે તેજસ્વી દક્ષ પોતાની ઈચ્છાથી ત્યાં આવ્યા. અભિમાની દક્ષ કેવળ મને જ પ્રણામ કરી મારી આજ્ઞાથી ત્યાં બેસી ગયા.
આ સમયે સર્વ દેવોએ તથા ઋષિઓએ મહાતેજસ્વી દક્ષની સ્તુતિ કરી. અનેક પ્રકારની લીલા તથા વિહારને કરનારા પરમ સ્વતંત્ર મહેશ્વર પોતાના આસન પર બેસી રહ્યા. તેણે દક્ષને પ્રણામ કર્યા નહીં. દક્ષે કહ્યું, આ પ્રેત તથા પિશાચથી આવૃત મહામનવાળો દુર્જનની માફક કેમ બેસી રહ્યો છે? સર્વદા સ્ત્રીમાં આસક્ત તથા શાંતિમાં જ સર્વદા પ્રવીણ હોવાથી હું તેને શાપ આપવા પ્રવૃત્ત થાઉં છું. આમ કહી મહાદુષ્ટ પ્રજાપતિ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણો, હે દેવો, તમે સર્વ સાંભળો. આ મારાથી વધ્ય થવા યોગ્ય છે. આ રુદ્રને મેં યજ્ઞથી બહાર કર્યો છે. આજથી દેવોના મધ્યમાં તે ભાગ મેળવશે નહીં, કારણ કે તે સ્મશાનવાસી કુળ તથા જન્મથી રહિત છે. પ્રજાપતિના વચન સાંભળી નંદીની આંખો લાલચોળ થઈ ગઈ. તે શ્રેષ્ઠ ગણ નંદીશ્વર બોલ્યા, અરે શઠ મહામૂઢ, તે મારા સ્વામી મહેશ્વરને યજ્ઞમાંથી બહાર કેમ કાઢ્યો? હે દુર્મતિ દક્ષ, તે શંકરને વૃથા શાપ આપ્યો. મહાપ્રભુ રુદ્ર આ જગતનું પાલન કરી સૃષ્ટિના અંતમાં વિનાશ કરે છે. હે બ્રાહ્મણાધમ, આ રુદ્રને તમે કેમ શાપ આપ્યો? ત્યારે ક્રોધ કરી દક્ષે નંદીને શાપ આપ્યો, તમે સઘળા રુદ્રના ગણો વેદથી બહિષ્કૃત થશો. વેદ તથા મહર્ષિઓ તમારો ત્યાગ કરશે. જટા ભસ્મ તથા અસ્થિને ધારણ કરનાર તમે થશો. શિવના પ્રિય નંદી આ સાંભળી મહાક્રોધાયમાન થઈ બોલ્યા, હે શઠ દુર્બુદ્ધિ દક્ષ, હે શિવના તત્વને નહીં જાણનારા, તે બ્રહ્મચપળતાથી વૃથા જ શિવના કિંકરોને શાપ આપ્યો. રુદ્રથી વિમુખ તારા સમાન જેટલા ખડ બ્રાહ્મણો છે તે સઘળાને હું રુદ્રના તેજના પ્રભાવથી શાપ આપું છું. તું વેદના તત્વને જાણી શકીશ નહીં. વળી તમે ભિક્ષા માંગનારા લજ્જા રહિત થશો. વેદ માર્ગને આગળ કરી તમે બ્રાહ્મણો શૂદ્રને યજ્ઞ કરાવશો. વળી સદા કુદાન લેવાવાળા તથા દરિદ્રી તમે થશો. તમે અસત પરિગ્રહ કરશો, તેથી નરકગામી થશો. એ દક્ષ, તેમાં વળી કેટલાક તું બ્રહ્મ રાક્ષસ થશે. કર્મ તથા જાતિથી વિમુખ થઈ જલ્દી દક્ષને બકરાનું મુખ થશે. સદાશિવ બોલ્યા, હે મહાપ્રાજ્ઞ, તમારે ક્રોધ કરવો જોઈએ નહીં. ભ્રમથી મને શાપ આપતા જોઈ તમે બ્રહ્મકુળને વૃથા શાપ આપ્યો. તમે તત્વથી જાણી શકો છો કે હું શાપિત થઈ શકતો નથી. તમે સર્વ કોણ છો તે તત્વ વળી વિચારો. સર્વરૂપે હું જ છું. આવી બુદ્ધિથી વિચાર કરવાથી તમને જણાશે કે બ્રાહ્મણોને મેં વૃથા શાપ આપ્યો. હે બુદ્ધિવાળા, ક્રોધ છોડી સ્વસ્થ થાઓ તથા આ વાતને સમજો. જ્યારે શિવે આ રીતે નંદીશ્વરને સમજાવ્યા ત્યારે તે પરમ જ્ઞાનને પામી ક્રોધનો ત્યાગ કરી શાંત થયા. શિવ ત્યાંથી ચાલી નીકળ્યા. દક્ષ પણ ક્રોધથી ભરપૂર થઈ બ્રાહ્મણો સહિત મનમાં શિવનો દ્રોહ કરી ત્યાંથી ચાલ્યો ગયો. હે તાત, દક્ષની આ ધૃષ્ટતા જે શંકર પ્રતિ દર્શાવી તેનું વર્ણન કર્યું. હવે શંકર દ્વારા તેની જે નઠારી ઘર્ષણા થઈ તે તમે સાંભળો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં દક્ષ વડે શંકરની નિંદા નામનો 26મો અધ્યાય. અત્રે શ્રી હરિ ઓમ. અધ્યાય 27. દક્ષના યજ્ઞનું વર્ણન. બ્રહ્મા બોલ્યા, હે નારદ, એક સમયે આ દક્ષે એક મહાન યજ્ઞનો આરંભ કર્યો. શિવની માયાથી મોહિત થઈ દેવતાઓ તથા ઋષિ યજ્ઞ કરાવવા આવ્યા. અગસ્ત્ય, કશ્યપ, અત્રિ, વામદેવ, ભૃગુ, દધીચી, ભગવાન વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પૈલ, પરાશર, ગર્ગ, ભાર્ગવ, કકુપસિત, સુમંતુ, ત્રિક, કંક તથા વૈશ્યપાયન સ્ત્રી તથા પુત્રો સહિત દક્ષના યજ્ઞમાં આવ્યા. મને વિશ્વના દ્રષ્ટાને પણ બોલાવ્યો. પુત્ર પરિવાર તથા મૂર્તિયુક્ત વેદ શાસ્ત્રાદિ સંયુક્ત હું ત્યાં આવ્યો. વૈકુંઠમાંથી વિષ્ણુને બોલાવ્યા. તે પણ પોતાના પાર્ષદ તથા પરિવારને સાથે લઈ ત્યાં આવ્યા. હું તથા વિષ્ણુ સહિત સઘળા દેવો સન્માનયુક્ત થઈ ત્યાં વિરાજમાન થયા. કનખલ તીર્થમાં આ મહાન યજ્ઞનો પ્રારંભ થયો. તપસ્વી ભૃંગુ આદિ તેમાં ઋત્વિક રૂપે થયા. મરુદગણો સહિત વિષ્ણુ તેમાં અધિષ્ઠાતા થયા. 3 વેદના વિધિને જાણનારો હું આ યજ્ઞમાં બ્રહ્મા રૂપે થયો. સઘળા દિક્પાળો દ્વારપાળ રૂપે રક્ષક થયા. યજ્ઞ જાતે પણ પોતાના સ્વરૂપે ત્યાં રહ્યો. સર્વ મહામુનિઓ પોતે વેદધારી રૂપ થયા. અગ્નિએ પણ પોતાના 1000 રૂપ ધારણ કર્યા.
આ મહોત્સવવાળા યજ્ઞમાં અગ્નિ આહુતિ ગ્રહણ કરવા લાગ્યો. 88,000 ઋષિઓ અગ્નિમાં આહુતિ આપવા લાગ્યા. 64,000 ઋષિઓ આ યજ્ઞમાં ઉદ્ગાતા હતા. તેટલા જ અર્ધવયુઓ તથા હોતા હતા. વળી નારદ આદિ સપ્તર્ષિઓ ત્યાં પૃથક પૃથક ગાથા ગાતા હતા. ગંધર્વ, વિદ્યાધર, સિદ્ધોનો સમૂહ, સાહિત્યગણ આદિ યજ્ઞના ગણો, સમસ્ત સંખ્યાવાળા નાગો તથા સમસ્ત ચરને દક્ષે વરણમાં બોલાવ્યા. દક્ષે યજ્ઞમાં શિવને બોલાવ્યા નહીં, તે કપાલી છે, તેથી તે યજ્ઞમાં યોગ્ય નથી એમ કહ્યું. દક્ષે સતીને યજ્ઞમાં બોલાવી નહીં. સગડા અર્ધવીઓ પોતાના કાર્યમાં તત્પર થયા. ત્યાં પોતાના પ્રભુ શંકરને નહીં જોઈ ઉદ્વિગ્ન મને પરમ શૈવી દધીચી બોલ્યા, સઘળા દેવો તથા ઋષિઓ મારું વચન સાંભળો. આ મહોત્સવ યજ્ઞમાં શિવ કેમ નથી આવ્યા? મહાત્મા શંકર વિના આ યજ્ઞ શોભતો નથી. બ્રહ્માએ અથવા વિષ્ણુએ શંકરને અહીં બોલાવી લાવવા જોઈએ. જો તે દેવે શંકર અહીં સતી સહિત આવે તો આ સર્વ યજ્ઞ પવિત્ર થઈ જશે, કારણ કે તે પરમાત્મા સ્વરૂપે છે. દધીચીના આ વચન સાંભળતા જ દક્ષ હસીને બોલ્યો, દેવના મૂળરૂપ વિષ્ણુ છે, તેમાં જ સનાતન ધર્મ રહેલો છે. મેં યજ્ઞમાં વિષ્ણુને બોલાવેલ છે. હવે આ યજ્ઞમાં કશી ન્યૂનતા રહેલ નથી. લોકના પિતામહરૂપ બ્રહ્મા સત્યલોકમાંથી આવી ગયા. વેદ, ઉપનિષદ તથા આગમ તેમની સાથે છે. તે જ પ્રમાણે પાપ રહિત આપ સઘળા ઋષિઓ અહીં આવેલ છે, જે દ્રઢ વ્રતવાળા છે. તે સર્વ અહીં આવેલ છે, તો પછી રુદ્ર સાથે મારે શું પ્રયોજન છે? તમે સગડા મળી અમારા યજ્ઞને સફળ કરો. દધીચીએ કહ્યું, શંકર વિના યજ્ઞ અયજ્ઞ રૂપ જ છે. આમાં તમારો નાશ થશે. આમ કહી દધીચી ત્યાંથી ચાલ્યા ગયા. દક્ષ બોલ્યો, શિવનો પ્રિય દધીચી અહીંથી ચાલી ગયો, તેની માફક બીજા પણ અહીંથી ચાલ્યા ગયા. હે દેવેશ, હે દેવો તથા મુનિઓ, આપ તથા વિષ્ણુ આદિ સગડાઓ વેદના વાદમાં આસક્ત છો. હે દેવો, આપ મારા યજ્ઞને સફળ કરો. હે મુનીશ્વર, યજ્ઞમાં શાપનું વર્ણન કર્યું. યજ્ઞોનું વિધ્વંસ થવાનું વૃત્તાંત સાંભળો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં દક્ષના યજ્ઞનું વર્ણન નામનો 27મો અધ્યાય. અત્રે શ્રી હરિ. આગળ આપણે સતીનું દક્ષ યજ્ઞમાં આગમન અને શિવનું અપમાન જોતા સતી માતા શું કરે છે તે આપણે આવતા સોમવારે શ્રવણ કરીશું. ત્યાં સુધી હર હર મહાદેવ. આનંદવાણીને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો, લાઈક અને શેર પણ કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ. શિવજીની કૃપા અસીમ બની રહો.